ખેડાના મહેમદાબાદ તાલુકાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ વરસાદ બાદ પાણી ન ઉતરતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીનો નિકાલ નહીં થતા ખેડૂતોનો હજારો વીઘામાં મહામૂલો પાક ડૂબમાં ગયો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ નુકસાનની ભરપાઈ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને થયેલ નુકસાનની ચૂકવણી કરવામાં આવે। ઘોડાસરનો પરા વિસ્તાર, સુરજપુરા, અડબોલી અને આ બાજુ વણસોલ, સુંડા, આ બધા ગામોમાં લગભગ નહેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને 3000 જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે। ઘણી બધી મહેનત અને લાખોના ખર્ચે કુલ મળીને એક વીઘામાં 5 થી 7 હજાર રૂપિયા ખર્ચો કરે છે આ ખેડૂત પરિવાર, અને પછી આ પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે। આ નેશનલ હાઈવે અને કેનાલ નું જ્યારે આયોજન થયું ને કામ થયું તે પછી અમારા રહેણાંક વિસ્તારમાં એટલે એમ કે અમારી જગ્યા ઉપર લગભગ 3 થી 4 ફૂટ પાણી થઈ જાય છે, એટલે અમારા ઘરોની અંદર પણ પાણી પહેરી જાય છે અને પશુધનમાં પણ તકલીફ થાય છે ઉઠવા બેસવાની, એટલે અમારે બીજે સ્થળાંતર કરવું પડે છે। બીજું કે પાકના નુકસાન, જે ચોમાસા દરમિયાન અમારો વધુ પડતો પાક જેને કહેવાય ડોંગર, બરાબર, એ ડોંગરના પાકને એટલું બધું ભારે નુકસાન થાય છે કે ન પૂછો વાત। એક તો મોંઘા બિયારણ, મોંઘી મજૂરી, મોંઘું ખેડ ખાતર,